છોટાઉદેપુરના ગંગોડા ગામે ભારે વરસાદ પડવાના કારણે એક મકાન ધરાશાયી થયું હતું। ગંગોડા ગામે રહેતા નિલેશ રાઠવાના મકાનની દિવાલ ધરાશાયી થતાં ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મકાનની દિવાલ ધરાશાયી થતાં ઘરમાં રહેલ મકાન માલિક સહિત 6 સભ્યોને ઈજા પહોંચી હતી। સ્થાનિકોએ ઘાયલ પરિવારજનોને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં ગંગોડા ગામના સરપંચ તથા તલાટી હોસ્પિટલ પહોંચી ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ગંગોડા ગામમાં વરસાદ પડવાના કારણે રાતના 9 થી 10ના ગાળામાં રાઠવા નિલેશભાઈ ગોવિંદભાઈનું મકાન ધરાશાયી થયું છે અને એમની પર દિવાલ પડી છે। તો ઘરના 6 સભ્ય દિવાલની નીચે અંદર દટાઈ ગયા થયા અને તેઓને અત્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાયા છે અને તેઓની સારવાર ચાલુ છે અને અત્યારે તલાટી ક્રમ મંત્રી પણ અત્યારે સ્થળ પર હાજર છે।